પ્રવાસ દરમિયાન ખેડૂતોને વિવિધ કૃષિ પ્રયોગો, પાક વ્યવસ્થાપન સહિતની બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। ધારી તાલુકાના જલાલા તેમજ આસપાસના ગામોના ખેડૂતો માટે કૃષિ અભ્યાસ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રવાસનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓ, નવીન ટેકનોલોજી અને વધુ ઉત્પાદન મેળવવાના માર્ગો અંગે માહિતગાર કરાવવાનો હતો। પ્રવાસ દરમિયાન ખેડૂતોને વિવિધ કૃષિ પ્રયોગો, પાક વ્યવસ્થાપન, પાણી બચત તકનીકો, ખાતર અને દવાઓના યોગ્ય ઉપયોગ સહિતની બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાથે જ ખેતીમાં ખર્ચ ઘટાડીને આવક વધારવાના ઉપાયો વિશે પણ માહિતી આપવામાં આવી હતી। આ આયોજન અમરેલી જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ તેમજ જલાલાના સભાપતિ જયંતિભાઈ પાનસુરિયાના માર્ગદર્શન અને અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું। તેમણે ખેડૂતોને નવી ટેકનોલોજી અપનાવી ખેતીને વધુ નફાકારક બનાવવા અપીલ કરી હતી। ખેડૂતોએ આ પ્રવાસને ખૂબ જ ઉપયોગી ગણાવી આવા અભ્યાસ પ્રવાસો ભવિષ્યમાં પણ યોજવામાં આવે તેવી માંગ વ્યક્ત કરી હતી। આંતરરાષ્ટ્રીય દેશ લેવલે ઇફકો ફર્ટિલાઇઝર કંપની જે રાસાયણિક ખાતર, યુરિયા અને ઇફકો ડીએપી બનાવે છે, જેનો ઉપયોગ ખેડૂતો કરે છે, જેના ભાગરૂપે આજે જલાલાથી ખેડૂત પ્રવાસ અલ્હાબાદ ઇફકો ફૂલપર પ્લાન્ટ ઉપર ખેડૂતોને કેવી રીતે આ પ્લાન્ટ ચાલે છે, કેવી રીતે યુરિયા ખાતર બને છે, કેવી રીતે નેનો યુરિયા, નેનો ડીએપીનો પ્લાન્ટ છે, કેવી રીતે આ બને છે, એનું પ્રત્યક્ષ નિદર્શન માટે ખેડૂત પ્રવાસનું આયોજન કરેલ છે, જેના ભાગરૂપે આજે પ્રગતિશીલ ખેડૂતો, અમારા મંડળીના સભાસદશ્રીઓ અને ગ્રામ્ય વિસ્તારથી અમારા ખેડૂતો આ ટૂરની અંદર અહીંયાથી પ્રસ્થાન કરી 17 તારીખે સવારમાં ફૂલપુર, પ્રયાગરાજ, અલ્હાબાદ ખાતે પહોંચશે।